સુરતના ઉધના મગદલા વિસ્તારમાં મોપેડ પર જતી શિક્ષિકાના બેગમાંથી રસ્તા પર પડી ગયેલા 40,000 સીસીટીવીની મદદથી પરત મળ્યા હતા। સુરતના ઉધના મગદલા રોડની એક સોસાયટીમાં ચાલુ મોપેડમાંથી રોડ ઉપર પડી ગયેલા રોકડ રૂપિયા 40,000 સીસીટીવીની મદદથી પોલીસે શિક્ષિકા બેન પ્રેમીલાબેન અલોકભાઈ બાગડીને પાછા અપાવ્યા છે। પોલીસે ફરિયાદ આવ્યાના 1 કલાકમાં જ કેસનો નિકાલ કર્યો, જે ખૂબ જ પ્રસન્નીય છે। શિક્ષિકાએ કહ્યું હતું કે રૂપિયા ઘર ખર્ચના હતા। મમ્મીના ઘરેથી લઈને પોતાના ઘરે આવી હતી। સોસાયટીમાં જ ઘરથી 50 મીટરના અંતરે પેપર બેગમાંથી પડી ગયા હતા। જોકે સીસીટીવીમાં રૂપિયા અને મોબાઈલ પડી જવાની ઘટના અને રૂપિયા ઉપાડતા મોપેડ સવાર બંને કેદ થઈ જતા પોલીસની મદદથી મહેનતના રૂપિયા પરત મળ્યા હતા।